નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં હનુમાનજી મહારાજના મંદિરોમાં વહેલી સવારથી જ જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ પાસે સુપ્રસિદ્ધ શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિના પવિત્ર અવસરે વડોદરાના સુરસાગર તળાવ પાસે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે અહીં ખાસ હવન અને શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી હવન કુંડમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આજના વિશેષ દિવસે હઠીલા હનુમાનજીનું પંચમુખી હનુમાન તરીકે અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. બપોરે બરાબર 12 વાગ્યે હનુમાનજીના પ્રાગટ્યની ઉજવણી શંખનાદ અને આરતી સાથે કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ મંદિરોની જેમ જ અહીં પણ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં આજે સંગીતમય સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પધારવા માટે મંદિરના પૂજારી દીપેન મહારાજે શહેરીજનોને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. જય શ્રી સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જય રામની ધૂન જે તારીખ 26ના આપણે રામનવમીથી તેની સવારે 6 વાગે શરૂઆત કરેલી અને આજે હનુમાન જન્મોત્સવે તેની પૂર્ણાહુતિ આજે સવારે 6 વાગે કરવામાં આવી છે. અને આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે એમને સવારે 5:30 કલાકે આપણે આજે તેમનો જન્મ કરવામાં આવ્યો તથા જન્મના બાદ આપણે એમનો શણગાર કરવામાં આવ્યો છે અને એમના અદ્ભુત હિંડોળા કરવામાં આવ્યા છે. આજે તમે જોઈ શકો છો કે દાદાનો અદ્ભુત શણગાર હિંડોળા તથા આપણે દાદાને 51 કિલો આજે મોહનથાળનો અંકુટ કરવામાં બી આવ્યો છે તથા આજે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા બી કરવામાં આવી છે અને ત્યારબાદ કથાના બાદ સાંજે 6 કલાકથી આપણે પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું તથા આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમે આજે મારુતિ યાગનું બી આયોજન કર્યું છે. તો તમામના દર્શનનો લાભ લેવા તથા પ્રસાદનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે. જય શ્રી રામ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.